11 વાગ્યા ને અમી હે ને અટાણે સેબ મારા બાપાની નો ખાધો મેં આ ઉતાર્યા ખાવા કેતા ને કે લોટલી ને રહ ને પડ્યા તા એવી હે ને વાત પૂછવામાં હા અટાણે હાવ ગમતું નથી બાપા સીતારામ બોલું આ કાઉ કઈ પોપટ પાયરો મે નો બી सीताराम जय वचराज की खबर मजामा गुड मॉर्निंग सुप्रभात અને વાગવામાં કિતને હવા 11 હવા 11 વાગ્યા હવા 11 વાગ્યા ને અમી હે ને અટાણે સેબ મારા બાપાની સાચી વાત ને ખાસી વાત છે રામ રામ સીતારામ બધાય દાયરા ને યાદ દેવરાવો કે યાદ ન હોય ને તો યાદ અટાણે ગરમ તાપમાન એવું હે ને ગરમી એવી હે ને વાત પૂછવામાં હા હા અટાણે હાવ ગમતું નથી બાપા સીતારામ બોલું એને ગમતું અટાણે કે મોજ મોજો તમારા જેવી મોજ ને જોતા ઇન્ડોર આરામ ન કરે હતી આરામ કરે ને તારી માઈ માર્યું કડમાંથી દુખે ઓય મારી માઈ કડમાં માર્યું મારી માં એવી નથી કે કડમાં મારે કે મારી માં લગભગ કીડી જતી હોય ને કીડીની મારવામાં વિચાર કરે તુણે કામ કડમાં મારે તો એટલા વર્ષથી મારી દીધું હોય કઈ 20 25 વર્ષથી આવી છે આડો ઇન્ડોર હોતો હોય પૈસા ની 30 40 વર્ષથી મારી માં આવી તો ન માર્યું હોય કેતા ને સાચી વાત કા વાલે બાકી હે બાકી કા વાલે જો માં જાંબુ કઈ ને બેઠા જાંબુ પડ્યું વાહ તારા ખાટિયાન પાસે એ હે પક્ષીનું ખાધલ ખટિયા કે પાસે પક્ષીનું ખાધલ ઠેકા પક્ષી ખાઈ તારું પક્ષી ખાઈ ને એના હાટું જ છે ફ્રૂટ હે એના હાટું માણા તો રોગા ખાય આ તા માણા તા રોગા હે ને લે ભાઈ ગણ બતાઈ કા અનિલ નું કહેવાનું એવું થયું હકીકત હા પંખી જે બધાય છે ચીકુ ખાય હા પંખી ચીકુ ખાય પછી સેતુડા ખાય પછી જાંબુડા ખાય પછી જામફળ ખાય પછી બધું ખાય ખીસકોલા હે ને એ હરેક વાર હિંગુ ના ફૂલ ખાય હરેક વાર હિંગુ હેઠી પાડે નાખે હા કાં કોઈ દો ઓલો કોઈરો તો એ તો પાછો કાઢ નાખ્યો ઈ તો આણી દાર કાપે ને વાવે દીધી ક્યાંથી આથી કાપે ને ખૂણમ વાવે દીધી હા આ વારવાર હું ઈ પાછો કોઈરો ને ઉગે ગો લાગે જાય દાયરી દાર તો લાગે જ જાય ને દાર માં કઈ કેવું પડે દાલ में कुछ तो काला है કઈ વાહ લાગે કોઈ તો ઈમાં કાવ દે કઈ થયું ને લાગે જાય દાર હારું હિંગુ ખાયું છે ગમે ઈ જાડી દાર હોય ને તો હાવ વેલી લાગે જાય હરેક વાર ગમે નાથી કાપે ને ગમે નાથી લગાડ દેવાય હા ઈ થાય કે આ હરેક હારો હે મીઠો હે ઈ દાર તમારે કાપે ને અમારે કોઈ દી હિંગુ પૂરી જ નથી થતી કઈ મોય જ કામ નો કઈ પાર ન થાવ આ રોજ ન આવતો અટાણે હું હે ને સબ્જી બના રહે હે એટલી કે ગલકાનું શાક અટાણે કરા ને પછી ખાય ને પછી પાછું શાક કરી પૂછો કી તો કે હાજી હાટું કે મારી મમ્મી ગઈ ડાંગરવડ મારા મામાને ઘેર પરહાદી એટલી હાટું ગાને અમારે કઈક વાડીઓની એની સયું કરવાની હતી ખબર નથી મને કઈ કામ હોય એટલે મારી મમ્મી વેલા ગાને હું અનિલ જાય હું બપોર પછી રૂંઢે એટલે ટૂંકમાં કરે કઈ એવડી હાજી લાંબી ને એટલે હું અનિલ જાય હું મારા હાહુ નહીં આવે પાછી હાવ ટૂંકામાં હે પરહાદી પાસે અમારે જઈ લો એક રહ્યો મામો હાર મારે વિના વિવાહ થાય ને તે તો પાંચ દે ઠેલા ભરે જાય હું હાસી વાત ને અનિલ તો અટાણે હે ને હું કર્યા ગલકાનું શાક પછી ખાઈ ને પછી પાછું સેવ ટમેટાનું શાક કરી નાખી ને લોટલા ખાવા લોટલા રોટલી ખાવી રોટલી કરી નાખી મારું મન એવું થોડી ખીચડી કરી દા મારા બાપાની ભાવે તો હાંજી હે ને રોગું વેસાતું ન લેવું પાછું વેસાતું અમારે ભાવે નહીં કોઈ નહીં નો ખાય અમારે મેરું નો ખાય મારા બાપો મારા બાપાને તાજે હાલે હોટલ નું પણ માલ દે ને મેરું ન હાલે કે માલ દેતા કાયમ ખાઈ ટિફિન ને કંટારે હોય બસુમાં તે બિસાડો બેદી ઘેર હોય તો ઘરનું ખાવાનું એની ખાવાનું હોય ને તો ગલકા લેવી ટમેટા લેવી ધાણા લેવી કે તમારે લીમડો તો ઘરનો હું કે આ લીમડો અમારે ઘરનો હમણે કવરાવે એવા દીધા લીમડો ઘરનો હાંધી કારક તો એમ થાય કે આ લીમડો કાપે નાખીએ પણ ઝાડવાની હકીકતમાં કપાઈ ને એ અફસોસ થાય હું આવે ને તો થાય કાપે જ નાખે ઇન્ડોરે બેઠા ને કે કીધું ને કે લીમડો આપો તો વાલીબા ક્યાં વાલીબા રોખોડામાં રાંધતા હોય કેમ વાલીબાને બોલાવા ભીખુ બાપા હોય ઓફિસે કેમ ભીખુ બાપાને બોલાવો એટલે મારે મેરું નથી દેવાનો રિયલ લીમડો એટલે પછી અમની બેબીન ભાઈ ની છે ને કીટ સડે કેટલો એકતા પુગાઈ ને ઉસો થયો મારું તો કામે ને ઓયડી ઉપર સડે પુગીએ ને તો થાય બાકી પુગાઈ નહીં તો એવું હે તો હાલો આગળ જોઈએ ને રાંધેલા રાંધવું તો જોહે જ એમાં તો કઈ હાલશે જ નહીં પોપટ પાયરો મે નબી કોઈ આવી ત્યાં આંગળી ગલકા મોરતે દે ને તારી કે જાંબુડા તોડો ગયો ને જાંબુડા તોડવા ગયો ને તો આગિયા સોઈટા પણ ફ્રૂટ જ ન રાખા ઘરમાં ફ્રૂટ હોય તો કાય હોય ને કાપે નાખવા ઝાડવાનો વડલો વાવે દેવો જે કે લીમડાની આંગળી જ વાતો કરતી હતી આગિયા સોઈટા ફૂલ સોઈટા કામ મોઢા માં એકતા આગિયા સોઈટા સારું આંખમાં કે આંખમાં હો જોજે તો જાય હો જાય મોટા હો જ ને આગિયા કરી મારે એક પ્રમોશન માં જાવું તું પ્રમોશન નો કેન્સલ આગિયા સોઈટા ને જોતા
પૂરું થયું બકાલું મૂર્તે મૂર્તે ના ગઈ ને જબુ થોડું તાર કામ હું કહું મમ્મી ખાઈએ બે અને લઈ ખાઈ ને એની થોડાક તોડે દા મને નહોતી ખબર કે આ ગયા ઓહે એટલા બધા નકર નો જાત કેવું કોઈ જો મારું મોં ઈ ધીરે ધીરે થાય છે કોઈ જો આ સાઈડ કેટલો ફેર ના કેટલો આ કઈડો જો ઈ હોજે સડી જાય આગળ ધીરે ધીરે જ્યારે કોઈ ના માતાજી કઈ નો થાય એવું કરી દે આ વિવાહ દેવા ઓલા વિવાહ લુગડા દેવા આવતા હતા ને હું વાંટતી હતી ખૂણામાં વાંટતી જોઈતા હતા ને એ જો ઈ વાત આખા શરીરમાં હોતે હોજે સડા તો પછી ક્યાં હોતા આગે માં ખૂણામાં વાળતી હતી ડંગળીમાં નીકળ્યા માંથી તારા મોં વાળા નીકળ્યા ત્યાંથી છોટેરિયા હાવ વળી એક તો રાંધવાનું હે અનિલ કેવી ખાવાની મજા આમ બોખીરે ન ખાધો મેં આ ઉતાર્યા ખાવા કેતા અનિલ કે લોટલી ને રહ ને પડ્યા તા એટલે ખાધા વગર ન હાલે આ રહ રોગર રોગર નાખે ન દેવાય એકદમ મૂંઘા પાડ્યું કે હા ન કરે ખાવાનું વેસ્ટ ન કરે અમુક માણસોને જડતું નથી ખબર હે ને અને આ રહ અમારે પાછો હે ને બહુ મૂંઘો પડ્યો કે હનુમાન ગઢથી કેરીયું લેવાને એટલે મારા પગમાં મૂકે મૂંઘો પડ્યો હા પગું ફેલ ભેગા હતા પોરી પૂગા હતા તો હાલો અમે ખાઈ લઈએ